ભગવાનની ઓળખવાનો માર્ગ કયો? જો આપણે બધાએ વચનામૃત વાંચીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ, ત્યારે ઘણાએ તર્ક કર્યું કે ભગવાનના સંસારમાં ધરા ઉપર અવતાર થયા હોય, કોઈએ રામને કેમ ઓળખ્યા, કોઈએ કૃષ્ણને કેમ ઓળખ્યા, કોઈએ મત્સ્ય કચ્છ વરાહ આદિ અવતાર પરમાત્માના થયા એને કેવી રીતે ઓળખ્યા? કારણ કે જોવામાં તો આપણા જેવા જ હતા, જોવામાં તો મનુષ્ય આકૃતિ હતા. અને ત્યાં સુધી કે દેવતાઓને કથા શ્રીમદ ભાગવતજી એમ કે પાર્વતીજીને એક વખત ભ્રમણા થઈ ગઈ ભગવાન રામનું મનુષ્ય ચરિત્ર જોઈને. જ્યારે શંકર પાર્વતીઓ કૈલાસની અંદર ભગવાન માતા સીતાનું હરણ થયું અને ભગવાન વ્યાકુળ થઈને જે જંગલની અંદર વનની અંદર જ્યારે વિચરણ કરતા, ત્યારે માતા પાર્વતીને એક વખત શંકા થઈ કે તમે આને પરબ્રહ્મ કહો છો, પણ આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, આને તમે કેમ માનો છો? આને તો એક સામાન્ય મનુષ્યની જેમ પોતાના સ્ત્રીની અંદર આસક્તિ છે અને આસક્તિથી સ્ત્રીના વિયોગે કરીને આવા વ્યાકુળ થઈને વરતતા હોય. અને ભગવાન ભોળાનાથ કે સતી દેવી, તમે આ શંકા ન કરો, આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની દિવ્ય લીલા છે. આમાં મનુષ્ય ભાવ ન હોય, આમાં દિવ્ય ભાવ રહેલો છે. જે ચરિત્ર કરે, જીવાત્માને બોધ આપવા, કલ્યાણ કરવા, જીવાત્માને સ્મૃતિમાં રહી જાય. ઘણી વખત મહારાજ, આપણે સંપ્રદાયના પ્રસંગો આવે કે મહારાજ કોણીએ દૂધનો રેલો ઉતારતા ને પછી ચાટતા. હવે આ પ્રસંગ કોઈને યાદ રહી જાય? આ તો મનુષ્ય ભાવ છે, મનુષ્ય ચરિત્ર છે. પણ આ ચરિત્ર કોઈને યાદ રહી જાય ને અંતકાળે જો એ મૂર્તિ યાદ આવી જાય તો જીવનું કલ્યાણ થાય કે ન થાય? એમ ભગવાનના પ્રસંગોના કારણ જીવાત્માનું કલ્યાણ છે.